हाय दोस्तों केम छो। तो बधाનું स्वागत है नवा वीडियो में। तो दोस्तों जो आज से रजा शुक्रवारनी આપણે કામે અને આજે જો આવી ગયા છે વિષય અને અમારા ગામથી ઘણું દૂર થાય છે તો ત્યાં આપણે સૈન ખાણ્યુંનું આપણે વિડીયો શૂટ કરવાયા છીએ અને ભાઈબંધો કે આપણે પોતાની ઉપાડવાનું તો સહી અને આયા છે બધા વિડીયો બનાવવા માટે અને જો નાવાનો મેળ આવે તો નાવાનું પણ છે અને તમે જુઓ દોસ્તો આ વિસ્તાર છે તે પૂરેપૂરો ખાણ વિસ્તાર કહેવામાં આવે છે જે આપણે મકાનમાં પથ્થર ને કપચીનો ઉપયોગ થાય તે બધી અહીંયાથી જ કાઢવામાં આવે છે। તો હું તમને બતાવીશ કે પાણા જો કોઈ ફૂલ ડોઝરની વાલે છે જો પાણા કાઢતા છે તો હું તમને બતાવીશ નકર જે ખાણું છે તેનો વ્યૂ બતાવીશ કે કેવો સરસ મજાનો જો આ બધી ખાણું છે બધી બાજુ તમે જુઓ લગભગ નહીં હોય તો 40 થી 50 ખાણું છે મોટી મોટી। તો જો હું તમને બતાવું આ મોટી મોટી ખાણુંના અંદર પાણી કેટલું છે તે પણ હું તમને બતાવીશ। दोस्तों जो આપણે અંદર ખાણમાં ઉતરવી છીએ ને આ બાજુ જો ડોઝર હાલે છે અને સામે પણ જુઓ તમે ઝીણી કપસી કરવાના મશીનો બધા છે અને ત્યાંથી ઝીણી કપસી થાય અને પથ્થર પણ નાના થાય આ રીતનું છે અને વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે અને થોડા કામમાં હતા સવારથી ને એટલે કાંઈ વિડીયો પછી બનાવ્યો નહોતો અને અત્યારે સૈન આવ્યા છે જો તમને સામે વ્યૂ બતાવે ને તમને જો જે ખાણ બધી બાજુ ખાણ છે ને વચ્ચે જે ઊભો પટ્ટો રાખ્યો છે તો અહીંયા જઈને આપણે શૂટ કરવી જો કે રીતનું આવે છે અને જો જિગ્નેશભાઈ હામમાં થળિયા ઊભા છે અને અમારા દોસ્તો છે તે વહી ગયા જાગા કેમ કે ફોટા પાડવા માટે ગયા છે અને જો મસ્ત વ્યૂ આવે બધી બાજુનો સેલ્ફી લેવા માટેનો ખાસ વિડીયો પણ મસ્ત બને એવું છે અને અત્યારે હું આવી ગયો છું ખાણ અંદર ઠેઠ નીચે અને જો ખાડની અંદર પણ વૃક્ષ વાવ્યા છે મસ્ત મસ્ત જોઈ શકો। હું કયો હો કોને ખાણ બનાવી છે જો અને જો આ પથ્થર જોવો તમે ઝીણા ઝીણા મસ્ત કાપી કાપીને મૂક્યા છે। तो दोस्तों जो તમે અમે બધા પહોંચી ગયા છીએ ને એ બધા સેલ્ફી પાડવાની કોશિશ કરે ને આપણે જો પાણી ખાણ ભરી છે આખી તો આપણે ઉપરથી એનું શૂટ કરવા જઈએ છીએ મસ્ત મજાનું અને ફોટા પાડવામાં એક નંબર આવે જો તમે આ પથ્થર જે રહ્યો કેવો હાવ લટકાઈને મૂક્યો છે કોઈ આપણને નહીં થાય પાટું માર્યું ને તો પડી જાય પણ એ કાંઈ પથ્થર પડે નહીં એટલો પેક છે। પાછળ જો ઘણા બધા ફૂલડોઝર પીડ્યા છે એ ખાણીમાંથી પાણા કાઢે અને પાણા ઝીણા કરે અને પછીની કપસી બનાવે અને જો આ મસ્ત મજાનું ખાણ ભરી છે આખી તમને જો બતાવું। दोस्तों जो नाવાનો વિચાર તો છે નહીં બિલકુલ કેમ કે આ ખાણું છે ને આ પાણીનો વિષય નથી આપણને એટલે નાવાનું નથી ખાલી ફોટા પાડી અને વિડીયો શૂટ કરી અને જતું રહેવાનું છે કેમ કે આ ક્યાં ઊંડું હોય અને આમાં પથ્થર પણ બહુ વાગે એવા હોય એટલા માટે અહીંયા કણે આપણે નાવાનું નથી અને અજાણ્યા પાણીમાં ક્યારે પણ નાવું ન જોઈએ તે ખાસ નોંધ।
કેમ કે પાણીનો કોઈ દી ભરોસો નહીં કરવાનો. એટલે અમે જો અહીંથી સીધા વિડીયો શૂટ કરી અને પછી વૈયા જઈશું અને નાવા જવાનું છે. તે ભાઈબંધની વાડીએ પાછો પ્લાન ફેરવી અને ત્યાં નાવા જવાનું છે એવું આપણે આયોજન કર્યું છે. દોસ્તો જો તમને સામે રોજડા દેખાય, રોજડા તમને દેખાતા છે. રોજડા જંગલ વિસ્તાર જેવું પહાડ વિસ્તાર છે. એટલે તમે જો રોજડાનું ટોળું ઊભું છે અને આમાં આ ડુંગરમાં ઘણા બધા રોજડા છે અને ઘણી બધા હરણિયા પણ છે. પણ અત્યારે ન બતાય, હું ટાઢો પર થાય એટલે નીકળશે. અને જો નીચે તમને બતાતું હોય છે પથ્થર મજૂરો છે તે પથ્થરથી ટ્રેક્ટરો ભરે છે અને પછી જ્યાં ઓર્ડર હોય ત્યાં મકાન બનાવવાનું હોય ત્યાં જાય છે ટ્રેક્ટર ભરી અને આ જ પથ્થર આપણા મકાન બનાવવાનું હોય તેમાં ઉપયોગ આવે. તો આ રીતનું છે કાંઈક. અને હવે જો દોસ્તારનો ફોન આવે છે કે જવાનું છે પાછું નાવા. અહીંથી પાછા જઈશું આપણે રિટર્ન અને જ્યાં તેની વાડી છે ત્યાં નાવાનું આયોજન છે. પણ ત્યાંનો વિડીયો તો જો બનશે તો ઉતારશું, નકર પછી વિડીયો પણ ઘણો લાંબો થાય છે. અને આપણે ખાસ કન્ટેન્ટ આજ ખાંડનો જ છે એટલે બીજું આપણે શૂટ નહીં કરીએ અને બીજું કરશું તો એ આવતીકાલે, કેમ કે આજે તો આ પથ્થરની ખાંડનો જ વિડીયો લેવાનો છે. દોસ્તો જો આમાં વિસ્તારમાં ખાણું તો 40થી 50 ખાણું છે અને બહુ મોટી ખાણું છે. પણ આપણે જવાનું છે સ્નાન કરવા, કેમ કે સ્નાન એટલે નાવા જવાનું જ ભાઈબંધની વાડીએ. તો દોસ્તો વિડીયોને આપણે પૂરો કરીશું અને આપણે આજે ખાણનું જે આ કન્ટેન્ટ હતું તે જ આપણે ઉતાર્યું છે અને બીજું આપણે આ વિડીયોમાં નહીં ઉતાર્યું, કેમ કે હવે જવાનું છે નાવા. અને કાલના વિડીયોમાં આપણે ફરી અને નવું કંઈક ગોતી અને ઉતારશું. તો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને મળીશું હવે કાલના વિડીયોમાં. તો દોસ્તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં આજે જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને મારા આવા અવનવા વિડીયો તમને જોવા મળે. તો ચાલો દોસ્તો મળીશું હવે કાલે. તો ત્યાં સુધી મોજમાં રહેજો, ખુશ રહેજો. જય હિન્દ, જય ભારત.